દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની 7 શાળામાં નવીન ઓરડાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 5.96 કરોડને ખર્ચે નવીન ઓરડાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશ ભુરિયાને હસ્તે કરવામાં આવ્યું કે જેમાં મહુડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને નવીન પ્રાથમિક શાળાના ઓરડાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। 130 વિધાનસભાના ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા 7 અલગ અલગ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓમાં નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાનું સ્વાગત અલગ અલગ સ્કૂલોમાં ગ્રામજનો, સરપંચો, આગેવાનો તેમજ સ્કૂલના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે અનવરપુર પ્રાથમિક શાળામાં 22 લાખને ખર્ચે નવીન 2 ઓરડાઓનું, બંબેલા ગામે પ્રાથમિક શાળામાં 44 લાખને ખર્ચે નવીન 4 ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખેડા બંબેલા ગામે ખેડા બંબેલા પ્રાથમિક શાળામાં 44 લાખને ખર્ચે નવીન 4 ઓરડા અને 20 લાખને ખર્ચે કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મહુડી ગામે મહુડી પ્રાથમિક શાળામાં 132 લાખને ખર્ચે નવીન 12 ઓરડાઓનું, મહુડી ગામે મહુડી ચોરા વર્ગ પ્રાથમિક શાળામાં 44 લાખને ખર્ચે નવીન 4 ઓરડાઓનું, મહુડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડી 132 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું। જ્યારે બિયામાળી પ્રાથમિક શાળામાં 44 લાખને ખર્ચે નવીન 6 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સપોઈ અને સપોઈ પ્રાથમિક શાળામાં 77 લાખને ખર્ચે નવીન 7 ઓરડાનું ખાતમુહૂર્ત, કમ્પાઉન્ડ વોલ 15 લાખને ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લાના એન્જિનિયર નરેન્દ્ર ડાભી, તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી રોશનીબેન બિલવાડ, તાલુકાના ટીઆરપી ડીવી ડામોર સાહેબ, સરપંચ, તાલુકા પંચાયત સભ્ય અને તાલુકા સદસ્ય સરપંચો, શાળાના આચાર્યો અને શાળાના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। 130 ઝાલોદ વિધાનસભાના મત વિસ્તારના જુદા જુદા ગામોમાં અમારી પ્રાથમિક શાળાઓમાં આજે નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન, નવીન પીએસસીના ભવનનું ઉદ્ઘાટન, આમ સવારમાં અનવરપુરા પ્રાથમિક શાળામાં રૂપિયા 22 લાખના ખર્ચે 2 વર્ગખંડોનું ભૂમિપૂજન ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। બંબેલા પ્રાથમિક શાળામાં 4 જેટલા વર્ગખંડોનું રૂપિયા 44 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલું છે। ખેડા પ્રાથમિક શાળા 9 રસીદ આખું ભવન અમે ત્યાં તૈયાર કર્યું છે। શાળાના 4 જેટલા વર્ગખંડો, કમ્પાઉન્ડ વોલ, આમ કુલ મળીને 66 લાખ રૂપિયાના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। તે પૈકી આજે મહુડી મુખ્ય પ્રાથમિક શાળામાં પણ 12 જેટલા વર્ગખંડો રૂપિયા 1 કરોડ 32 લાખના ખર્ચે એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। ત્યાંથી મહુડી સોરાફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં 4 જેટલા વર્ગખંડોનું રૂપિયા 44 લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। ત્યાંથી અમે મહુડી પીએસસીનું નવીન ભવન રૂપિયા 1 કરોડ 50 લાખના ખર્ચે આજે અમે એને ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે। તે પૈકી આજે અમે બિયામણી મુકામે પણ રૂપિયા 66 લાખના ખર્ચે 6 જેટલા વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આજે સાપોઈ મુકામે પણ 7 જેટલા વર્ગખંડો રૂપિયા 77 લાખના ખર્ચે અને કમ્પાઉન્ડ વોલ આમ કુલ મળીને 92 લાખના ખર્ચે આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આમ ઝાલોદ તાલુકાના જુદી જુદી પ્રાથમિક શાળાઓ પીએસસી કુલ મળીને રૂપિયા 6 કરોડ 11 લાખના ખર્ચે, માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના રાહબર હેઠળની દેશની સરકાર, રાજ્યની સરકારે આટલી માતબર રકમ આપી અને અમારા આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોના ઉત્થાન માટે, ગરીબ બાળકોના વિકાસ માટે વર્ગખંડની સાથે એટેચ કન્યાકુમાર માટેની ટોયલેટ બાથરૂમ, એટેચ અમારા કોમ્પ્યુટર લેબ, ગ્રંથાલય, સ્ટાફ રૂમની સુવિધા સહિતના આજે તંદુરસ્ત ભવનનું અમે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। અમારી સાથે અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, એસએસના એન્જિનિયર માન્ય ડાભી સાહેબ, તાલુકાના શિક્ષણ અધિકારી રોશનીબેન બિલવાડ, અમારા જિલ્લા સભ્ય એવા અતુલભાઈ પરમાર, અમારા સરપંચશ્રી મહેશભાઈ અમલિયા અને અમારા તલાટી મંત્રી અંજનાબેન પલાસ અને સૌ અમારા ઉપસ્થિત ગામના સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ભાઈ બહેનો આજે ખુશી અને હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને આજે હર્ષ અને લાગણી, ઉત્સાહ અને ઉમંગથી અમારી જનતા
ખુશી વ્યક્ત કરેલી છે. સૌનો આભાર. ભારત માતા કી જય. અવસર અડ સાથે CN24 ન્યૂઝ સાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.